તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. મિત્રો આપણે સવાર પડી ગયું છે, કેટલા ગયા છે? 10:30 થઈ ગયા છે. હવે જવાનું છે આપણે બોરા લેવા માટે અને તળાવે કામ છે બધું, પાણી પાવાનું છે. તો ચાલો આજે હતા બોરા અને આજો બોરા દુનિયાને બોરા આવ્યા શું તમે કોઈ ગયા ખબર પડે ગયા તમે ક્યારે? તો પછી ને આજે અમે હોય આજો ખાવા એમ બોરા. હા દીપડો આવી જશે તો દીપડો આવી જશે બોરા ખાવાના ચક્કરમાં. નું આવે આ ખબર પડશે. હા જો ટાઈડનો કેટલા જસ બોલેલો તો કે બોરાનું પાઈતા કેટલાય છે હવે હા કેટલા હમણાં લેતો જો ને સાવલે 10:30 થઈ ગયા છે. હજી ફૂલ ફૂલ ધુમ્મસ છે. ધુમ્મસ સાથે જો દેખાય ધાર દેખાય એટલી ધુમ્મસ છે હજી. આ જો અત્યારે રમાડે છે ઘોટિયાને એક છોટે. લે હા હાય હા ના હાઉ તો મિત્રો પહોંચી ગયો તળાવેજી. જો અમારું ગામ છે આ સાઈડ, જે તળાવે પહોંચ્યો છું. અને મિત્રો 11 વાગ્યા છે. ધુમ્મસ હજી જરાય 3 જ દિવસથી આખો દિવસ ધુમ્મસ જેવું રહ્યું છે વાતાવરણ, એટલે કાશ્મીર જેવું વાતાવરણ રહે છે. તો જો છે ને ધુમ્મસ જરા હજી સુરજમાં પણ જો હાવ ઝાંખા ઝાંખા દેખાય છે. અને આ થયા ધુમ્મસ છે ને તળાવવાનું પાણી નોખું ભરેલું છે. આપણે જવું છે આગળ હજી. તો મિત્રો બોરા આપણે જે લઈશું, આપણે પેલા ઝાડવા છે એને પાણી પાઈ દઈશું પહેલાં. એ પાણી પાયા પછી આપણે જઈશું બોરા લેવા માટે. બોરા તો ઘણા બધા છે પણ અમુક જગ્યાએ આવે છે, અમુક નથી આવ્યા હજી. આટલા વિસ્તારમાં તો હતા નીચે વિસ્તારમાં જે હતા બોરા. ઉપર એક તપાસ કરવાની છે ખાલી, એટલે ઉપર તપાસ કરશું આજે. ચાલો મિત્રો વિડીયોમાં બની રહેજો, ખૂબ મજા આવશે. તો તમે આ જગ્યાનો એકવાર ખૂબસૂરત નજારો જુઓ. તમે કેવી જગ્યા છે, સામે દેખાય તે અમારું ગામ છે. એક તળાવ, બીજું તળાવ, ને આ સાઈડ જો મિત્રો ધુમ્મસ ધુમ્મસ કાશ્મીર જેવું થઈ ગયું છે ને વાતાવરણ. તો ને જ્યાં સામે અવાજ આવે છે ફટ ફટ ફટ, ત્યાં ટ્રેનિંગ ચાલુ છે પોલીસવાળાની, ફાયરની. તો એનો અવાજ આવે છે જરા. ચાલો મિત્રો ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ આપણે. તો આપણે અહીંયાથી પાણી ભરવાનું છે અને આપણે પીપળે જે વાય છે પીપળા, અહીંયા પાણી પાવાનું છે. અહીંથી પાણી ભરીને બોટલ લેતો છું મિત્રો. આ બોટલમાં પાણી ભરીને પછી અહીંયા નાખી દો પાણી. જો આ તળાવ છે ભરેલું, અને આ પાણી છે ને આપણું બેગ ને આપણી બોટલ. તો આ બધું લઈને આપણે વહી જઈએ હવે. ચાલો મિત્રો ફટાફટ નીકળી જઈએ હવે. બાકી ઓમ વાતાવરણ સારું છે આજે. ઠંડી મીડિયમ છે, ખાલી ધુમ્મસ જેવું લાગે છે આપણને. પાણી ફટાફટ પાય અને પછી બોરા વીણીને પછી ઘરે લઈ જાય. જોઈ કેટલા બોરા મળે છે આજે. લગભગ તો ઓછા મળશે લાગે એવું, કારણ કે આટલો આજુબાજુ બધા માણસો અહીંયા અલગ આવે છે, એટલે માણસો બધા વીણી લીધા હોય. આપણે જો વધારે લેવો હોય તો સામે દેખાય ધાર, ત્યાંથી જવું પડશે અંદર. અને અંદર જવામાં પૂરેપૂરું જોખમ. દીપડો ગમે ત્યારે આવી જાય, કારણ કે હમણાં આટલામાંથી એક આ બાજુ કરીએ છીએ ઘર, એનો એક બોકડો હતો તે દીપડાએ માર નાખ્યો હતો, એટલે થોડું ધ્યાન રાખવા જેવું છે. કાંઈ વાંધો નહીં. તો ચાલો મિત્રો તમને પછી પાછા મળીએ. તો મિત્રો આ છે આપણો જે પીપળો આવેલો છે, પાણી પાઈ દઈએ આપણે. તારે જાડો થયું છે જોવો જ મિત્રો.
એ તો વાર લાગશે મને લાગે મોટો થતા. 3 રૂપિયા વાય છે, અહીંયા એક ઓલી સાઈડ છે અને અહીંયા છે. તો ચાલો મિત્રો ફટાફટ બધે પાણી પાઈ દઈ પછી જાય બોરા વીણવા માટે. મિત્રો આપણે અહીંયા લીમડા ઉગ્યા છે, એ લીમડા કોઈ કાપતા નહીં રાખજો, એ બધાને નંબર વિનંતી છે. તમે બતાવજો. આપણે આ તળાવ છે, બીજું તળાવ, અને અહીંયા છે લીમડા. આ 1 2 3 અને આ જો 4 5 આ 6 આગળ પાછળ આટલામાં જે લીમડા છે અહીંયા દેખાય, આ દેખાય તમને, આ ઉપર દેખાય છે. જો આ છે બધા અહીંયા આટલામાં નજીકમાં જે છે એ નો કાપો તો સારું, કારણ કે જો અહીંયા લીમડા મોટા થાય તો બેસવાની જગ્યા થઈ જાય અને છાયા પણ થાય અને કામ પણ આપણને આવે. તો લીમડા તમે જરૂર હોય તો ખાલી ડાયરેક્ટ સાવ લીમડા ન કાપતા, કારણ કે ઘણા બધા લીમડા જોયા મેં સાવ કાપેલા છે, સાવ કાપી જ નાખો છો તમે, એટલે સાવ ન કાપતા ખાલી ડાયરેક્ટ કાપજો, એટલે જો પણ થાય તો આપણે કામ આવે. જો અહીંયા પણ છે નીચે પણ. મિત્રો નીચે તો કે બોરા છે નહીં, ઓછા આવશે તો આપણે છે ને આ ધારમાં જવું પડશે. હવે સાવ ધાર નજીક આવી ગયો છું ધારની, ઉપર ચડીએ આપણે. અહીંયા આપણે બોરા બતો લેશે, નીચે તો છે નહીં બહુ. જો આવી રીતના છે બધા, કાચા આવ્યા છે, અમુક આવ્યા છે. જો આમાં તો સાવ છે જ નહીં. તો ચાલો મિત્રો, આ શું કાતરા જેવું. હા ચાલો મિત્રો, હવે ઉપર ચડીએ આપણે અને ઉપર ગોતીએ બોરા. તો મિત્રો આપણે વસ્તુ મેળવું. જો તો મિત્રો આ શું છે મિત્રો? આ હુયા જેવું છે કંઈક, સો જેવું. જો તો ખરા, ત્યાં તીર હોય એવું લાગે. કાંટા છે મિત્રો મોટા મોટા, તમને ખબર તો મિત્રો કહીજો શેના કાંટા છે આવડા. આનો લઈ લીધા મિત્રો, જોઈ શું છે. તો મિત્રો મારો ભાઈ આવી ગયો હે અને આવીને હુઈ ગયો હે. જો આવીને હુઈ ગયો હે. તો આપણે જોવી બારે ઠેલી પડી હે, ઠેલા જેવું હે, એમાં કેટલા બોરા હે. જો આ રે. અને મારા મમ્મી કપડાં ધોવે હે, આપણે જોવી ચેન વાળી હે. હો બોરા દેખાય છે એવું. હવે કેટલા હોય ચેને ન ખુલતી, પણ જોવી કેટલા બોરા લાયો. લ્યો જો તો કેટલા બોરા લાયો. જો તો હું તો જો આટલા જ બોરા લાયો. મારો પોપટ થઈ ગયો, બોલ આટલા જ બોરા લેવો. ઉઠે એટલી વાર છે. જો આટલા બોરા લેવો અને હારે આવું કંઈક છે. તો મિત્રો આ શું કહેવાય એ કહેજો કોમેન્ટમાં. મને તો નથી ખબર અને શું કહેવાય, તો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. તો ચાલો આપણે પપ્પાને પૂછી લઈએ આ શું છે, એને ખબર હશે. ચાલો હાલે હાલ ભેગો. હોતા હે આ શું કહેવાય? હા હે હે મોરના પીછા ના. હા ખબર હે. હા ઓલો જો કોઈ ડીમ જાય. લોમડી આવે ને, હે લોમડી આવે, લોમડી ને કાંટા છે. હા હા મારો આવે ને મચ્છર કરે, લોમડી ના કાંટા છે. લોમડી ના. હા એના હે. હે ધોતી બોરા લેવા મોર નથી. તો તમને ખબર હે
ઝાડુ એવું હોય હે શેના હે આખો ઠોલો બોરાનો હે ને તો આખો ઠેલો ભરીને લાવ્યો બોરા તે ઢોરાણ ને વઈ હે ઢોરાણા કે નહીં હોય એટલે બધા અરે ના જો કેટલા લાવ્યો જો અહીંમાં હે નહીં થોડાક જ છે અંદર ઉપલાય નહીં હોય હે તો બોરા ઉપલાય નહીં હોય તો થેલો અને આવીને હોઈ ગયો હે માગ લેતા શરમ થાય એટલા હે અહીં ક્યાંક માર્ગમાં વીણા લાગે આમ તો 4-5 10 જ બોરા હા તો તમને કહેતી હતી હાલો આપણે જાય એ આવી એમ આપણી આવી પાછળ હા છે ને હે એનડીપીએમ જેવા કલર અંદર એનડીપીએમ નથી તો શું છે એ શાંતિ રહી એનડીપીએમ નથી મેં કીધું બોરા કેટલા બધા લાવે છે પછી લુગડા થઈને પછી ખાવ 4-5 બોરા અરે રે એને એમ કે કેટલા બધા હે જોયું તો 4-5 જ છે એ પાસે જલ્દી નીસું ઠેલો ઘા કરી દીધો પેલા બોરા ખાઈ આવું શું ખાય થોડાક જ લઈને આવ્યો તાર મોટ બોલ કર મને બોરા લેવ તાર ખાવું એટલા હે કેટલા લેવ એમ ખબર માર ક્યાં ઠેલામાં જોવું હા લુગડા ધોઈ નહીં ખા બોરા ખાવા લુગડા ધોઈને ક્યાં દે તે ખાઈ લેવામાં હે મને ખાવા સાપા બોરા એવું કઈ નહીં ખાઈ લ્યો તો કેટલા ખાવા ખાલી તીરખી છે મને લઈને આવ્યો છે હા દેખો વાંકાનેર આવી ગયા શું બોરા નહીં વાંકાનેર આવી ગઈ છે ને કાસ આવી વાંકાનેર કાચા આવ્યા હે નકર વાળા મોટા આવે કાસા કોઈ તો આવી ક્યાં આ ફરી દે હા અમારે તો બહુ કાચા જો હે ને દેખાય થોડા થોડા દેખાતા છે જો બહુ કાચા હે પાકી જે પછી આવજો બધાય ખાવા તારે કાચા હે તો મિત્રો આવીને હું તો હોઈ ગયો તો કાંઈ બોરા મળ્યા નહીં થોડાક આટલામાં બોરા હતા ઉપર ગયો તો કંઈ બોરા હતા જ નહીં પાકી ગયો તો મેં કીધું હોઈ જાઉં મેં તો આવીને હોઈ ગયો કાંઈ બોરા તો ન મળ્યા પણ જો તમે વસ્તુ મેળવું બતાવું તમને તો મિત્રો જો આ છે ને કાંટા મળ્યા છે આ કાંટા છે ને પોર્ક્યુપાઇનના છે જે આપણે ત્યાં હા ઓછા હોય આ પ્રાણી છે આપણે તમને બતાવો અમને તમે સ્ક્રીનમાં દઉં જેનો પોર્ક્યુપાઇન છે આ પ્રાણીને તો આપણે અડીએ આને આપણે અડીને આનો કાંટો સીધો ઉડાડી અને પછી લાગી જાય ગમે તે આને કંઈક હરી કરવા જઈએ ગમે તે પ્રાણી આને એટલે સીધો કાંટો છે ને ફેંકે સીધો અને છે પકડો સીધો ગુચી જાય સીધો આપણને અને પોર્ક્યુપાઇન કહીએ હા એના કાંટા છે રસ્તામાં મને મળ્યા તો આ કાંટા અહીંયા પહેર્યા હતા તો લઈ લીધા મેં એટલે ટૂંકમાં નક્કી થયું કે આપણી આ જે આ સીમ છે આપણે એને જે ધારકી છે અહીંયા આ પ્રાણી છે તો ધ્યાન રાખવું મને ભેગું થાય તો હરી કરવી નહીં ને જો કાંટો ઉડાડે ને તો થઈ જાય આપણું રામ રામ તો મિત્રો હવે કાંટા તો આપણે શું હવે તો રાખીને કામ છે પણ રાખી કંઈક કામ આવે તો ચાલો મિત્રો કિરણને એમ કે બોરા લાગે કેટલા બોરા કાંઈ બોરા હતા નહીં આમ કરે મામા બીજો શું કરે શું કરો શું કરો દાર બાપુસ એ ટાઈને ઠરી ગયા જોજે દાર બાપી છે રોટલા કરશે હજી ટાઈટ કેવી છે આહા ખાધા બોરા ખાધા કાંઈ નો ખાતા તો ખાઈ લેવાય ને કેટલે લાવ્યો તો નો ભાઈ વા ખાટા હતા થોડા બોરા હતા ને શું બોરા લાવે થોડા હતા પણ શેર નહીં બોરા એટલા ને ક્યાંય હોય તો બોરા લાવે ને થાકી ગયું હવે બધું જોડીને મિત્રો કિરણ થાય છે ત્યાર હવે કારણ કે હવે લિસ્ટ બનાવવાની છે એની તો ચાલો મિત્રો લિસ્ટ બનાવી લઈ ફટાફટ અને હવે કાંટા મૂકી દઉં